ભારતના મસાલા બજારમાં જીરાનો બિઝનેસ સૌથી ટોચ પર છે, જેમાં જીરાના મોટાભાગના સોદા ઊંઝાથી થાય છે, ત્યારે મોટાભાગના જીરાનો વિદેશમાં વાયદાથી વેપાર કરી દેવાય છે. ભારતીય જીરાની શ્રેષ્ઠ ગુણવત્તા હોવાને કારણે વિદેશમાં તેની માંગ વધારે રહે છે. ત્યારે વિદેશમાં વેચવાલીને પગલે અત્યાર સુધી જીરાની 17 લાખ બોરીની નિકાસ થઈ ચૂકી છે, જ્યારે કે 20 લાખ બોરી ડોમેસ્ટિક બજારમાં વેચાય છે, જેની સીધી અસર જીરાના ભાવ પર પડી રહી છે અને જીરામાં 200 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. તેની સાથે આ વખતે જીરાનો ભાવ 3000 થી 3100ની સપાટી વટાવી ચૂક્યો છે. જો કે વેપારીઓનું માનીએ તો જીરામાં હજુ તેજી આવવાની શક્યતા છે, જેથી વેપારીઓએ 10% સ્ટોક ગોડાઉનમાં જ રાખી મૂક્યો છે. જો કે જીરાની નવી આવક દિવાળી પછી થતી હોય છે, ત્યારે હાલ તો મોટાભાગના વેપારીઓ વિદેશના સોદા પૂર્ણ કરવામાં પડ્યા છે. વાયદા બજારના આગમન પછી ઊંઝા બજારના મોટાભાગના વેપારીઓ જીરુનો વેપાર વાયદાથી કરે છે અને નિકાસ પણ વાયદાના ભાવે જ થાય છે. ત્યારે એક અંદાજ મુજબ એક વર્ષમાં 500 કરોડનો ઊંઝાથી વાયદાનો વેપાર થાય છે. ઓવરઓલ ગયા વર્ષની તુલનામાં ભાવનું લેવલ ઊંચું જ છે અને જેમ સિઝનમાં માલની આવકો વધશે એમ ભાવની પેરિટી બની જશે અને સારામાં સારી ડિમાન્ડ ખુલશે, કારણ કે દેશામાં પણ એન્ડ ટુ માઉથની પોઝિશન છે, વધારાનો સ્ટોક કયો હાલ છે નહીં કોઈ. જો કે જીરાની સાથે સાથે આ વખતે વરિયાળીના બજારમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે, પરંતુ જીરા જેટલો ફરક વરિયાળીનું બજાર તો નથી પાડી શક્યું. અલબત્ત આ સ્થિતિમાં જો સૌથી વધુ કોઈને ફાયદો થયો હોય તો તે નિકાસકારોને છે. કમલેશ રાવલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.